નમસ્કાર બાળ મિત્રો, સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ લિટલ સ્ટેપ એક્ટિવિટી 1 એમાં આપણને રાઇમ્સ આપેલી છે બાળ મિત્રો. 13, 14, 15 આપણે એક્ટિવિટી આપણે લેસન ભણવાનો છે આપણો 13, 14, 15 એટલે કે 13, 14 અને 15 બરાબર. અહીંયા આપણને રાઇમ આપેલી છે બાળ મિત્રો, તે આપણે દોહરાવવાની છે બરાબર. દોહરાવવાની એટલે ગાવાની બરાબર. ચાલો અહીંયા આપણને આપેલું છે શેરિંગ સ્વીટ્સ. શેરિંગ એટલે ટુ શેર એટલે વહેંચવું બરાબર. ટુ શેર એટલે વહેંચવું. વહેંચણી કેવી રીતે થાય છે તે સ્વીટ્સ એટલે મીઠાઈ, તમને ખબર જ હશે બરાબર. જોઈએ બાળ મિત્રો, પેજ નંબર 18 કાઢો. અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 18. બાળ મિત્રો ગ્રામર પણ પાસે જ રાખજો તમારી. આજે આપણે બંનેમાંથી ભણવાનું છે. કવિતા ભણી લઈએ એટલે પછી આપણે ગ્રામર ભણવાનું છે બરાબર. 1 and 1 make 2. શું કહે છે? 1 and 1 make 2. 1 is for me and you. એક અને એક બે થાય છે. દરેક એક એક તારા માટે અને મારા માટે. each એટલે દરેક. 2 and 2 make 4. 2 and 2 make 4. 1 each and still 2 more. એક તો ખરો જ તે, પણ પાછા બીજા બે વધારે. એક અને એક તો ખરા જ, પણ પાછા એમાં પાછા બે આપણે બીજા ઉમેર્યા એટલે કેટલા થાય છે? 4. બાળ મિત્રો અહીંયા આપણે ઇંગ્લિશની સાથે મેથ્સ પણ આપણે જોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ જોઈએ 3 and 3 makes 6. 3 and 3 makes 6. કે 3 અને 3 કેટલા થાય છે? 6 બરાબર. 3 and 3 makes 6. big lollipop no sticks. મોટા લોલીપોપ છે પણ એમાં લાકડીઓ નથી બરાબર. લાકડીઓ એટલે કે સળીઓ, સળીઓ પર મોટા લોલીપોપ છે. ઓકે. 4 and 4 make 8. 4 and 4 make 8 એટલે કે 4 અને 4 8 થાય છે બરાબર. જલેબીઝ એન્ડ બરફીઝ આર ઓન ધ પ્લેટ. મિત્રો અહીંયા તમને પાછળ જે શબ્દો આપેલા છે 8 અને પ્લેટ, જો તમે બે એ રિમિંગ વર્ડ્સ છે બરાબર. તો અહીંયા શું કહે છે? જલેબીઝ એન્ડ બરફીઝ ઓન ધ પ્લેટ, કે જલેબી અને બરફી બધું પ્લેટ ઉપર છે અથવા તો થાળીમાં છે. થાળીમાં જલેબી અને બરફી છે બરાબર. 5 and 5 make 10. 5 and 5 make 10. Let's count them all again. ચાલો આપણે ફરીથી એ બધાને ગણતરી કરીએ. બાળ મિત્રો તમને અહીંયા આપેલા અંક આપેલા છે બરાબર. તેમાંથી કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધી અને કાવ્યમાં ન હોય તેવા શબ્દો તમારા શિક્ષક પાસેથી તમે જાણો બરાબર. હવે એમાં આપણે જોઈએ કે સૌથી પહેલાં તો આપણને શું આપેલું હતું? તો કે 1 to 10 ના સ્પેલિંગ આપેલા છે બરાબર. તે આપણે લેટ્સ લર્નમાંથી જોઈએ તો કે 1, પછી 2, 3, 4, 5 બરાબર. 5 + 5 10 સુધી આવ્યો, પણ પછી 6, 7, 8 બરાબર. 6, 7, 6 અને 6 પણ આવ્યું, પણ 7 નથી આવ્યું બરાબર. સીધું શું આવ્યું? 8. શું આવ્યું? 3 and 3 make 6. 4 and 4 makes 8, પણ વચ્ચે 7 ક્યાંય આવ્યું નથી બરાબર. તો આ પ્રમાણે આપણે એમાં જોઈ શકીએ છીએ કે કાવ્યમાં ન હોય તે શબ્દો કયા છે. તો એ મેં તમને જણાવ્યું. મિત્રો અહીંયા તમને 1 to 10 આપેલા છે ને, તમારે કાવ્યમાંથી જોઈ અને એમાં સ્પેલિંગ લખવાના છે. અને એક 7 નો સ્પેલિંગ નથી, 3 નો સ્પેલિંગ પણ નથી. 1 and 1 2 છે, 2 and 2 4 છે. તો કયા કયા સ્પેલિંગ નથી? તો કે હા 3 નો પણ છે એમાં. જો હા રાઈટ, ભૂલી ગઈ હું તો. 3 પણ આપેલા જ છે. 1 and 1 2 આપ્યા, 2 and 2 4 આપ્યા, પછી 3 and 3 તો 3 આવી ગયો સ્પેલિંગ, તો એ પણ એમાં આવશે. 3 and 3 6 થશે બરાબર. તો 2 and 2 4 થયા, 3 and 3 6 થયા બરાબર. પછી તો કે 4 and 4 આવ્યા, તો 4 and 4 8 થયા, તો 6 8 પણ આવી ગયા. અને પછી 5 આવ્યા, તો 5 and 5 10 થયા.
તો વચ્ચે આપણે કયો એક સ્પેલિંગ નથી તો કે 7 SEVEN 7 ની અંદર પહેલાં તમે 7 એમાં લખી નાખશો બરાબર. પછી એવી જ રીતે તમારે તમારા ઘરના જે કોઈ મોબાઈલ નંબર છે બરાબર તે અહીંયા જો ઉદાહરણ આપેલું છે એ મુજબ તમારે પાઠ્યપુસ્તક 18 ઉપર જો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 18 ઉપર જો ઉદાહરણ આપેલું છે બરાબર 2834710645 આ આપણને ફોન નંબર આપેલો છે. તો આવી રીતે તમે તમારા ફેમિલી મેમ્બર્સના પપ્પાના મમ્મીના ભાઈના જે કંઈ ફોન નંબર હોય દાદાના કાકાના એ તમારે ફોન નંબર પહેલાં અંકમાં લખવાના છે, બાજુમાં એના તમારે સિંગલના તમારે સ્પેલિંગ લખવાના છે. જુઓ તમને પહેલાં લાઈનમાં આપેલા છે ને 2834710646 આપેલા છે. તો તમારે એ રીતે એમાં સ્પેલિંગ લખવાના છે. બાળ મિત્રો આ હતી કે આપણી આજની એક્ટિવિટી 1 હતી બરાબર. હવે આપણે લેશું ગ્રામર. ગ્રામરમાં આપણે એક્ટિવિટી 1 સુધી આજે પાઠ્યપુસ્તકમાં ભણવાનું હતું અને હવે આપણે જોઈએ તો કે ગ્રામર બરાબર. ઇંગ્લિશ ગ્રામરમાં જોઈએ આપણે યુનિટ 5 અને 6 બંને આપણે ભણવાના છે. યુનિટ 5 અને યુનિટ 6 બરાબર. યુનિટ 5 કયો છે તો કે ફોર્મ ઓફ ટુ બી એટલે કે ટુ બી નું રૂપ. યુનિટ 5 માં શું છે આપણે ભણવાનું તો કે ટુ બી નું રૂપ ભણવાનું છે બરાબર. યુનિટ 5 માં આપણે શું ભણશું ટુ બી નું રૂપ. બાકી તો તમે એમ કહેશો કે ટુ બી નું રૂપ એટલે શું તો કે એમ ઇઝ આર. પહેલા તો એમાં આવે શું ટુ બી ના રૂપમાં તો કે એમ ઇઝ અને આર બરાબર. એમ એટલે તો કે છું ગુજરાતી એમ થશે. ઇઝ એટલે તો કે છે. આર એટલે તો કે છો પણ થશે અને છીએ પણ થશે બરાબર. આ એના અર્થ છે. પણ મિત્રો આપણે કોઈ પણ ગુજરાતી વાક્ય પણ આપણે બોલીએ ને તો એમાં આપણે એના પૂરું વાક્ય બનાવવા માટે આપણે છે બોલીએ કે જો અમે વિદ્યાર્થીઓ છીએ જો બહુવચનમાં બોલીએ તો હું કહું તો હું શિક્ષક છું તો એમાં શું થયું તો કે છું આવે. તો ઇંગ્લિશમાં મારે કેવું હોય તો કે આઈ એમ અ ટીચર હું શિક્ષક છું બરાબર. તો તમે જોયું કે આઈ ની સાથે શેનો ઉપયોગ થયો તો કે આઈ ની સાથે એમ નો ઉપયોગ થયો. તમારે જે ગ્રામર બુક છે ને એમાં તમને બધા ચિત્ર સાથે તમને અંદર નીચે વાક્ય આપેલા છે એ વાક્ય તમારે વાંચવાના છે બરાબર. એ તમારે વાક્ય વાંચવાના છે અને સમજવાના છે. અહીંયા હું તમને જે સમજાવું એ પણ તમારે સમજવાનું છે સાથે સાથે એમાં પણ જોતા જશો બરાબર. અહીંયા જો પેલું ચિત્ર તમને આપેલું છે આઈ એમ રાજુ. આઈ એમ અ કાર્પેન્ટર બરાબર. રાજુ શું કહે છે કે હું રાજુ છું, હું સુથાર છું. કાર્પેન્ટર એટલે સુથાર. જો તમને નીચે અર્થ પણ આપેલા છે બરાબર મિત્રો. તો આ તમારે વાંચવાના છે બરાબર. હવે આઈ થયું તો આઈ એમ અહીંયા રાજુ આપેલું છે. પછી રાજુએ શું કર્યું તો કે પોતાની ઓળખ આપી. આઈ એમ એ કાર્પેન્ટર હું સુથાર છું. પછી તો કે વી આર સ્ટુડન્ટ આપણે એમ કહીશું બરાબર. વી આર સ્ટુડન્ટ કે અમે વિદ્યાર્થીઓ છીએ બરાબર. પછી યુ આર માલા સામેવાળી વ્યક્તિને કહીએ છીએ આપણે યુ આર માલા. તું માલા છે એક વચન માટે બરાબર. યુ આર અ નર્સ તું એક પરિચારિકા છે. માલાની ઓળખ શું આપી તો કે નર્સની આપણને ઓળખ આપી કે એ શું છે તો કે તું પરિચારિકા છે. યુ આર અ નર્સ તું પરિચારિકા છે અથવા તો તું નર્સ છે બરાબર. હવે જોઈએ તો કે હી ઇઝ મિસ્ટર રાજપૂત. જો મિત્રો અહીંયા જોતા જજો બરાબર. હી ઇઝ મિસ્ટર રાજપૂત બરાબર. અહીંયા હી સાથે ઈ ચાલુ અને મિસ્ટર રાજપૂત એટલે અહીંયા છે તો કોણ છે તો કે મેનની વાત થાય છે એટલે કે પુરુષની વાત થાય છે એટલે ત્યાં હી આવ્યું બરાબર. પછી છે શી ઇઝ કલાબેન. શી ઇઝ કલાબેન બરાબર. શી ઇઝ કલાબેન ઓકે. ત્યાર પછી જોઈએ ઇટ ઇઝ બર્ડ. બર્ડ લ્યો બટરફ્લાય લ્યો કોઈ પણ લ્યો બંને તો તમારે ખાલી એ જ જોવાનું છે કે ઇઝ એમ અને આર નો ઉપયોગ ક્યાં થાય છે. ઇટ ઇઝ બર્ડ. ઇટ ઇઝ એ બર્ડ
બર્ડ. તે પક્ષી છે. બરાબર. ઇટ ઇઝ એન ઇન્સેક્ટ. તે જીવજંતુમાં આવે છે. બરાબર. બટરફ્લાય છે તે શેમાં આવે છે? જીવજંતુમાં. એટલે તમને નીચે ઇન્સેક્ટ એવું આપેલું છે, પરંતુ અહીંયા બર્ડ આપેલું છે તો આપણે બર્ડની જગ્યાએ એમ કહીએ કે ઇટ ઇઝ અ પેરોટ, ઇટ ઇઝ અ બર્ડ. એ રીતે પણ આપણે કહી શકીએ. બરાબર. હવે છે જો અહીંયા છેલ્લા ચિત્રમાં ઘણા બધા માણસો આપેલા છે. બરાબર. તે છે ધે આર ફેક્ટરી વર્કર્સ અથવા તો ધે આર વર્કર્સ. જો મિત્રો આનું બહુવચન છે ને તે ધેય થાય. શું થાય? ધે આર વર્કર્સ. તેઓ કામદારો છે. બરાબર. પછી આપણે જોઈએ કે ધીસ ઇઝ અ પેટ. એ મેં તમને ધીસ અને ધેટ વિશે તમને પહેલા સમજાવી દીધું. બરાબર. ધીસ અને ધોઝ વિશે પણ મેં તમને સમજાવી દીધું હતું. એટલે તમને એ ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ નજીકની વસ્તુઓ માટે આપણે ધીસ વાપરીએ છીએ અને બહુવચનમાં ધીસ વાપરીએ છીએ. દૂરની વસ્તુઓ માટે આપણે દૂરની વસ્તુ કંઈ પણ દર્શાવવું હોય તો આપણે શું કહીએ છીએ? ધેટ કહીએ છીએ. બરાબર. જેમ કે ધેટ ઇઝ અ ફેન. બરાબર. ધેટ ઇઝ અ ફેન. આ એક પંખો છે એમ આપણે કહી શકીએ. પણ જો આપણે એ નજીક છે અને એક વચન છે એટલા માટે. પણ તમે એમ કહેશો કે ઝાઝા પંખા છે તો કે ધોઝ આર ફેન્સ. તેઓ પંખાઓ છે. બરાબર. પેલા પંખાઓ છે એમ આપણે કહી શકીએ. પણ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કોઈ પણ વાક્યમાં કર્તા તરીકે વપરાયેલ પુરુષવાચક નામની સાથે તમારે શું વાપરવાનું છે? ટુ બીના રૂપો એમ ઇઝ આરનો ઉપયોગ કરવાનો છે. પુરુષવાચક સર્વનામ. હવે હું તમને કહું પુરુષવાચક સર્વનામ એટલે શું? તો કે આને છે ને પેલો પુરુષ એકવચન કહેવાય. શું કહેવાય? પ્રથમ પુરુષ એકવચન. આ પ્રથમ પુરુષ કહેવાય. એમાં આઈ છે ને ઈ એકવચન છે અને વી છે ને ઈ બહુવચન છે. મિત્રો અત્યારે તમને હજી બહુ નહીં ખ્યાલ આવે, પણ તમે ગુજરાતીમાં એમાં એકવચન બહુવચન તમે ભણી ગયા હશો. બરાબર ને? તમને એમ કીધું હોય કે દડો, દડાનું બહુવચન તો કે દડાઓ. બરાબર. એ રીતે તમે કરો છો ને. આપણે અંગ્રેજીમાં તે એકવચન બહુવચન આપણે આગળ શીખી ગયા છીએ. એટલે તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે કોઈ એક વ્યક્તિની અને પોતાની ખાસ વાત કરતા હોય ત્યારે આઈ એમ આવે. જ્યારે આપણે સાથે હોઈએ બધા એમની બધાની વાત કરતા હોય ત્યારે વી આર આવે. સામેવાળી વ્યક્તિને આપણે કંઈ સજેશન કરતા હોય ત્યારે આપણે યુ આર. પછી એકવચન હોય તો યુ આર અને બહુવચન હોય તો યુ આર. કારણ કે આ છે આપણા પોતાની વાત. આ સામેની વ્યક્તિ એટલે તો કે બીજો પુરુષ. આ છે તે એકવચન અને બહુવચન બંને આવે છે. એકવચન અને બહુવચન બંનેમાં આપણે યુ આર કરીએ છીએ. બરાબર. પછી ત્રીજો પુરુષ એકવચન એક અવળું. ત્રીજો પુરુષ એકવચન. બરાબર. આ બાર મિત્રો તમને ટૂંકમાં અત્યારે એટલે સમજાવું છું કે છઠ્ઠા ધોરણમાં તમારે વિગતવાર પછી આના વિશે સમજવાનું આવશે. બરાબર. એટલે આમાં આપણે અત્યારે હી તમને ખબર છે છોકરા માટે હી વપરાય, છોકરી માટે શી વપરાય અને નાન્યતર જાતિ અથવા તો પશુ, પ્રાણી, પક્ષી કે એવું કોઈ હોય તેના માટે આપણે નિર્જીવ વસ્તુ માટે આપણે ઈટ વાપરીએ છીએ. પણ એ કેવી હોવી જોઈએ? એક વચનમાં હોય ત્યારની વાત છે. એક વચનમાં હોય ત્યારે હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ. પણ આ જ બધી વસ્તુઓને જ્યારે આપણે બહુવચનમાં મૂકીએ છીએ ત્યારે ધે આર. બરાબર. ધે આર બને છે. શું બને છે ત્યારે? એ ધે આર. એટલે આ શું છે તો કે ત્રીજો પુરુષ બહુવચન. બરાબર. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. પણ મિત્રો આનો આજે તમને જે સ્વાધ્યાય છે એ હું તમને આજે મોકલી આપીશ. બરાબર. હવે યાદ રાખજો કે ભાઈ કર્તા માટે એકવચન કરતા હોય તો ઇઝ વાપરવાનું, બહુવચન કરતા હોય તો આર વાપરવાનું. બરાબર. યુ હોય તો આર વાપરવાનું, આઈ હોય તો આઈની સાથે એમ, વી હોય તો વીની સાથે આર. તમને હજી એકવાર હું લખી દઉં અહીંયા આઈની સાથે તો કે એમ જ આવે. બરાબર. પછી વી, યુ એન્ડ ધે. આ રીતે જ્યારે આપેલા હોય બરાબર તો એની સાથે આપણે આર વાપરવાનું છે. અને હી, શી, ઈટ આપેલું હોય ત્યારે એની સાથે આપણે ઇઝ વાપરવાનું છે. પરંતુ આટલી વસ્તુ તમે ખાસ યાદ રાખજો તો તમને ક્યારેય ભૂલ પડશે નહીં. બરાબર. અને આ એમ, ઇઝ, આર છે ને આ બધા છે તે વર્તમાન કાળના રૂપો છે. શેના રૂપો છે તો કે વર્તમાન કાળના. આ વર્તમાન કાળના રૂપો છે. કયા તો કે એમ, ઇઝ, આર. એ ભૂલવાનું નહીં. બાળ મિત્રો અહીંયા તમે પછી સ્વાધ્યાય અહીંયા આપેલું છે એ તમારે સ્વાધ્યાય પણ જોઈ લેવાનું છે. હવે આ થઈ તે વર્તમાન કાળની વાત થઈ. બરાબર. તો પછી હવે ભૂતકાળ. તો ભૂતકાળમાં રૂપો તો આવતા જ હશે ને. તો ભૂતકાળમાં કયા રૂપો આવે છે તો કે ભૂતકાળના
ટુ બી ના રૂપો છે. બરાબર મિત્રો, આ તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. આ છે વર્તમાન કાળના રૂપો થયા. તો હવે ટુ બી ના ભૂતકાળના રૂપો. ટુ બી ના ભૂતકાળના રૂપો. તો એમાં તો કે આઈ ની સાથે વોઝ. બરાબર. બાકી તો કે વી, યુ, ધે. એના માટે આવશે વેર. મિત્રો ખાસ ધ્યાન રાખજો. આઈ વોઝ ટીચર લાસ્ટ યર. ગયા વર્ષે હું ટીચર હતી. બરાબર. વી વેર ઇન ધ ગાર્ડન લાસ્ટ સન્ડે. ગયા રવિવારે અમે ગાર્ડનમાં હતા. બરાબર. પછી યુ વેર ઓન ધ રેલવે પ્લેટફોર્મ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે તમે રેલવે પ્લેટફોર્મ પર હતા. બરાબર. ધે વેર સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 4 લાસ્ટ યર. ગયા વર્ષે તેઓ ધોરણ 4 ના વિદ્યાર્થીઓ હતા. જો ખ્યાલ આવ્યો? આ બધા થયા હતા વેર નો ઉપયોગ થયો. શેનો થયો? વેર નો. આઈ ની સાથે વોઝ નો થાય છે. એની સાથે સાથે તો કે હી, શી અને ઈટ સાથે પણ શેનો ઉપયોગ થાય છે? તો કે વોઝ નો ઉપયોગ થાય છે. મિત્રો આઈ અને હી, શી, ઈટ ની સાથે વોઝ નો ઉપયોગ થાય છે. હવે અહીંયા વોઝ એટલે તો કે અહીંયા હતો અથવા તો હતી. બરાબર. જો પુરુષવાચક આઈ વોઝ અ ટીચર, હું શિક્ષિકા હતી. બરાબર. પણ હું માની લો કે મારી જગ્યાએ કોઈ સર હોય તો એ કે આઈ વોઝ અ ટીચર, તો હું શિક્ષક હતો. એટલે હતો અને હતી બંનેનો ઉપયોગ આપણે વોઝમાં થાય છે, એનો અર્થ થાય છે. પછી અહીંયા પણ હતો, હતી, હતું બધું થાય છે. હતો, હતી અને હતું. આ ત્રણેયનો અર્થ આ વોઝનો થાય છે. જ્યારે એની સાથે સર્વનામ જોડાય છે ત્યારે, કર્તા જોડાય ત્યારે. બરાબર. તો હી વોઝ, શી વોઝ અને ઇટ વોઝ. બરાબર. હી વોઝ કાર્પેન્ટર, તે સુથાર હતો. બરાબર. શી વોઝ નર્સ, તેણી પરિચારિકા હતી. ઇટ વોઝ બર્ડ, તે એક પક્ષી હતું. બરાબર. આ રીતે મિત્રો ખ્યાલ આવ્યો. અને વેર નો અર્થ એક જ થાય છે, હતા. વેર એટલે હતા. બહુવચન માટે વાપરીએ છીએ એટલા માટે. મિત્રો આ હતા તે આપણે ટુ બી ના રૂપોના વર્તમાન કાળના રૂપો અને ભૂતકાળના રૂપો. આ તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. જો અહીંયા આપેલું છે તમને બરાબર સમજાઈ ગયું ને? ટુ બી માં જ્યારે વર્તમાન કાળના રૂપો હોય તો કે આઈ ની સાથે એમ, પછી વી, યુ, ધે ની સાથે આર, પછી હી, શી, ઈટ ની સાથે ઇઝ. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. આ છે ને તે બધા પુરુષવાચક સર્વનામોના જે કર્તા જે છે એના અહીંયા રૂપો છે. બરાબર. એટલે અહીંયા સર્વનામના રૂપો છે બધા. બરાબર. નામની જગ્યાએ જે આપણે વાપરીએ છીએ તે. બરાબર. હું એમ કહું કે આઈ એમ એ ટીચર. બરાબર. તો મારે એમ કહેવું પડે માય નેમ ઇઝ વર્ષા ટીચર. મારે એમ કહેવું પડે. બરાબર. પણ અહીંયા આપણે શું કરવાનું છે? તો કે અહીંયા આપણે સર્વનામની સાથે જ પૂર્ણકન આપણે વાપરવામાં આવે છે, રૂપો વાપરવામાં આવે છે, તે દર્શાવ્યું છે. કેટલીક વખત કેવું થાય છે કે અહીંયા ઈટ આપેલું હોય તો એ નામ પણ આપેલું હોય. તો નામ એક નામ હોય તો એની સાથે આપણે ઇઝ લાગે, બે નામ હોય તો વેર લાગે. પણ મિત્રો એ ધ્યાન રાખજો, અહીંયા બે નામ હોય ને તો શું લાગે છે? તો કે વેર પણ થાય અને આર પણ થાય. અને અહીંયા એક નામ પણ આવી શકે. બરાબર. એક નામ આવે તો પણ એના માટે શું આવે? વોઝ. જ્યારે સામાન્ય નામ કોઈ પણ વ્યક્તિનું આવે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. પણ મિત્રો એનું નકારવાચક શું થાય? તો કે તમને આ જે આપણે ટુ બી ના રૂપો મૂક્યા છે એના તરત જ આપણે નોટ મૂકી દઈએ એટલે શું થઈ જાય? નકારવાચક. બરાબર. હવે હું તમને કહું કે ધે આર વર્કર્સ. બરાબર. તો ધે આર નોટ ડ્રાઈવર્સ. હું તમને એમ કહી શકું ને, જો મારે એમ કહેવું કે વર્કર આ ડ્રાઈવર નથી તો આપણે એનું વાક્ય બનાવ્યું ધે આર વર્કર્સ. પણ આપણે ડ્રાઈવર મૂકીને કહીએ કે ભાઈ નોટથી વાક્ય બનાવો તો ધે આર નોટ ડ્રાઈવર્સ. તેઓ ડ્રાઈવર નથી, વાહન ચાલક નથી. એટલે હંમેશા નકાર બનાવવા માટે શું કરવું પડે? તો કે નકાર બનાવવા માટે ટુ બી ના રૂપ પછી તરત જ નોટ મૂકવામાં આવે છે. બરાબર. ટુ બી ના રૂપ પછી તરત જ નોટ મૂકવાનું. પછી
પછી તમારે સાદા વર્તમાન કાળનું હોય તો ભલે અને ભૂતકાળનું હોય તો પણ ભલે. બરાબર. હવે બાળમિત્રો એની સાથે સાથે આપણે યુનિટ 6 જોઈ લઈએ, ધેરનો ઉપયોગ. ધેરનો ઉપયોગ આપણે આગળ પણ શીખી ગયા છીએ. ધેર એટલે તો કે એકચ્યુઅલી જોઈએ તો હિયરનું વિરોધી થાય ધેર. બરાબર. આપણે જોઈએ બાજુ તો તમને બોર્ડ પર તમે મોકલી દઈશ. બરાબર. આપણે હિયરનું વિરોધી શું થાય છે તો કે ધેર થાય છે. બરાબર. હિયર એટલે અહીં, હિયર એટલે અહીં અને ધેર એટલે યા. આવો એનો અર્થ થાય છે. બરાબર. હિયર તો અહીં અને ધેર તો ત્યાં. પણ કેટલીક વખત આપણે વાક્ય એવી રીતે આપણે લખતા હોય ને તો કે ત્યાં ધેરનો આપણે મૂકીએ છીએ ખરા પણ એનો કોઈ અર્થ થતો નથી, પણ મૂકવું ફરજિયાત છે. બરાબર. ઇઝ ધેર અ મંકી ઓન ધ ટ્રી? જોયું તમે પહેલું જ વાક્ય આપેલું છે કે ત્યાં ઝાડ ઉપર વાંદરો છે, પણ તમને કે ત્યાં એનો અર્થ મળે છે? નથી મળતો. બરાબર. તો અહીંયા આપણે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે જાણવા માટે આપણે ઇઝ ધેર અને આર ધેરનો ઉપયોગ કરી અને પ્રશ્ન આપણે કરી શકીએ છીએ. ઇઝ ધેર અ મંકી ઓન ધ ટ્રી કે ઝાડ ઉપર વાંદરો છે, તો આપણે યસ અથવા તો નો થી જવાબ આપીએ. બરાબર. હવે ધેરથી શરૂ થતા વાક્યમાં ટુ બીના રૂપો ઇઝ કે આરનો જ ઉપયોગ થાય છે. બરાબર. અહીંયા આપણે હમણાં ટુ બીના રૂપો શીખ્યા ને, તો અહીંયા ધેરથી આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ વાક્યનો ત્યારે ટુ બીનું રૂપ એકવચન હોય તો ઇઝ આવે, બહુવચન હોય તો આર આવે. બરાબર. તમે જુઓ છો કે અહીંયા ધેર આર ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ. ફ્રૂટની અંદર, બાસ્કેટની અંદર ફ્રૂટો છે અથવા ફળો છે. ધેર ઇઝ અ શિપ ઓન ધ સી કે દરિયામાં વહાણ છે. તમે જોયું ત્યાં એવો અર્થ નથી થતો, પણ આપણે અહીંયા વાક્યને પ્રશ્નાર્થ કરવો હોય ત્યારે આપણે ધેરનો ફરજિયાત ઉપયોગ કરવો પડે છે. બરાબર. ઉલટ પ્રશ્નોના આપણે આ માની લો કે આપણે કહીએ ધેર ઇઝ અ શિપ. બરાબર. ધેર ઇઝ અ શિપ on the sea. બરાબર. કે સમુદ્રમાં વહાણ છે. બરાબર. એ રીતે આપણે કરી શકીએ. તો એનો ઉલટ પ્રશ્ન આપણે શું બનાવીએ તો કે ઉલટ પ્રશ્ન બનાવતા આપણે ઇઝ ને આપણે આગળ લઈએ. ઇઝ ધેર અ શિપ on the sea? જોયું બધું તો ઇઝ ધેર અ શિપ ઓન ધ સી એ ક્વેશ્ચન માર્ક કરવો પડે. તો આપણે આ ઉલટ પ્રશ્ન બનાવ્યો. ઉલટ પ્રશ્નનો આપણે શું કરશું તો કે આ જો ઇઝ ને આપણે આગળ લીધું, ધેર ને ત્યાં લીધું, એનો આપણે યસ કે નો માં જવાબ આપીએ તો આપણે શું કહી શકીએ? યસ ધેર ઇઝ. અથવા તો ના કહીએ તો નો ધેર ઇઝન્ટ. આ રીતે તમે જવાબ આપી શકો. બરાબર. તો આ થઈ તે આપણો જે ધેરનો ઉપયોગ છે તે. બાળમિત્રો એનો સ્વાધ્યાય તમને હું આજે પીડીએફ મોકલી આપીશ એટલે તમારે એમાંથી થઈ જશે. બરાબર. આ જ છે તે આપણો ધેરનો ઉપયોગ કરેલો જે ચેપ્ટર છે યુનિટ 6. બરાબર. ધેરનો આપણે જે ધેર વિશે આપણે સમજ્યા તે. બરાબર. સામાન્ય રીતે ધેરનો ઉપયોગ શરૂઆતમાં થાય ત્યારે તેનો કોઈ અર્થ થતો નથી. મેં તમને હમણાં કીધું એ રીતે વાક્યમાં જ્યારે કોઈ અનિશ્ચિત મનુષ્ય, પ્રાણી કે વસ્તુ કે કર્તા તરીકે આવે ત્યારે મોટાભાગની વાક્ય રચનાની શરૂઆતમાં આપણે ધેરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. જો પેજ નંબર 32 ઉપર તમને આપેલું છે બાળમિત્રો કે ધેર ઇઝ એન એપલ ઓન ધ ટેબલ. બરાબર. ધેર આર મેની પીપલ એટ ધ રેલવે સ્ટેશન. બરાબર. આવા બધા તમને અહીંયા વર્ડ્સ આપેલા છે. ચિત્ર સાથે તમને અંદર વાક્ય આપેલા છે. બાળમિત્રો વાક્ય અને ચિત્રો એકવાર તમે જોઈ લેજો સરસ રીતે. બરાબર. ઉલટ પ્રશ્ન કેમ બનાવાય, તેના આપણે જવાબ કેમ અપાય તે પણ આપણે જોઈ લીધું. ઓકે બાળમિત્રો, હેવ અ નાઇસ ડે.